જીવ કાયાનગરનો રાજા છે. ઇન્દ્રિય અંતઃકરણ શું છે? બધું પ્રજા છે. રાજનીતિ કેવી રીતે ભણવાની? ઇન્દ્રિયો અંતઃકરણને બાહ્ય પંચ વિષય ભોગવવા દેવાના નહીં, જગત સંબંધી પંચ વિષય ભોગવવા દેવાના નહીં. શું કરવાનું છે? ઇન્દ્રિય અંતઃકરણ પાસે ભગવાન સંબંધી જ કાર્ય કરાવવાનું છે. ભગવાન સંબંધી કાર્ય જો ઇન્દ્રિય અંતઃકરણ કરશે, એટલું પુરુષાર્થન જો જીવ ઇન્દ્રિય અંતઃકરણ પાસે કરાવશે તો ઇન્દ્રિય અંતઃકરણ જીવના કયામાં રહેશે. એવી મહારાજે સરસ મજાની વાત 12મા વચનમાં બતાવી હતી. રાજનીતિ ભણાવ્યા પછી શ્રીજી મહારાજ હવે પોતાના સ્વ સ્વરૂપનું ચિંતવન, પોતાના સ્વ સ્વરૂપની ઓળખાણ મધ્યના 13મા વચનામૃતના માધ્યમથી કરાવવા જઈ રહ્યા છે. આ વચનામૃત આખા એ વચનામૃતનું હૃદય કહી શકાય, અર્ક કહી શકાય, સારનો સાર કહી શકાય એવું આ વચનામૃત છે. આમાં મહારાજ 3 ભાવથી બોલ્યા છે. આખું વચનામૃત જે લખાણું છે, સમસ્ત વચનામૃત, એમાં શ્રીજી મહારાજ ઘણી ઠેકાણે ઘણી બધી રીતે બોલેલા છે. પણ આ વચનામૃતમાં એક જ એવું વચનામૃત છે જે મહારાજે સર્વદેશી રીતે મહારાજે વાત કરી છે. પ્રથમ મહારાજ પ્રારંભ કરશે તો એક મુક્ત ભાવે, એક સિદ્ધ પુરુષ ભાવે વાત કરશે. એના આગળ મહારાજ અવતાર ભાવે વાત કરશે. અને મહારાજ આને આ વચનામૃતમાં પુરુષોત્તમ રૂપે પણ વાત કરશે કે હું પુરુષોત્તમ છું. અવતારી પુરુષોત્તમ રૂપે પણ આ જ વચનામૃતમાં મહારાજ વાત કરશે. તો જોઈએ આટલું સરસ મજાનું વચનામૃત જે છે એમાં શ્રીજી મહારાજ આપણને શું કહી રહ્યા છે. સંવત 1878ના શ્રાવણવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાની 2 ભુજા ઊંચી ઉપાડીને સર્વને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જ સંત પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હવા જે શું કર્યું છે મહારાજે? પ્રથમ ચેષ્ટા મહારાજે શું કરી? અહીંયા 2 હાથ ઊંચા કરીને બધાને છાના રાખ્યા. તો રડતા હતા બધા? નહીં, કીર્તન ભક્તિ કરતા હતા. તો એમાં આપણે કહી શકાય, વિચાર થાય આપણને કે કદાચ કોઈક જગતની વાત કરતું હોય ને આપણે એને કહીએ કે ભાઈ છાના રહ્યો, તો સમજ્યા જેવી વાત છે. આ તો ભગવત સંબંધી વાર્તા નંદ સંતો કરતા હશે. ભગવાનમાં લેલીન બની, ભગવાનમાં ગુલતાન બની નંદ સંતો કીર્તન ગાતા હશે, તો પણ મહારાજે છાના રાખ્યા. એનો અર્થ શું થાય છે કે આ વચનામૃતમાં મહારાજને કેટલી મહત્વપૂર્ણ વાત કરવી હશે. આપણે કહીએ ને કોક એક મિનિટ ઉભા રહો, મારી વાત ધ્યાનથી સાંભળજો, પછી આપણે કેવા ટટાર થઈ જઈએ. એમ મહારાજ આવું કંઈક કરી અને પોતાની વાત અતિશય મહત્વની છે એવું બતાવવા માંગે છે. હે સંતો, જે મોટેરા હો અને વાતમાં સમજતા હો તે આગળ બેસો. કોને કીધું છે? કેટલી મહત્વની વાત પ્રારંભથી જ કરી. મોટેરા એટલે અહીંયા ઉંમરથી કે વયથી મોટેરા અહીંયા મહારાજ કહેવા માંગતા નથી. વાતમાં સમજતા હો, સ્થિતિએ કરીને મોટેરા હો એ આગળ બેસો. અને આ એક વાત કરું છું તે ચિત્ત દઈને સાંભળો, બહુ ધ્યાનથી સાંભળો. એ માંગ ભગત ઝોલા આવવા દેતા નહીં, ચિત્ત દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી. દંભ એટલે શું? હેમાંગ ભગત, ધ્રુવીન ભગત, દંભ એટલે? પુષ્પેન્દ્ર ભગત, દંભ એટલે? હા, વાસ્તવિકતા જે ન હોય એનાથી અધિક કરી દેખાડવું એને શું કહેવાય? દંભ. દાખલા તરીકે આપણે 2-3 મિનિટ જ માનસી પૂજા કરતા હોઈએ અને ભગવાનના કોઈ ખરેખર સંત કે હરિભગત આપણી બાજુમાં બેઠા હોય, આપણા મનમાં થાય હાલો ને આપણે એ રાજી થાય કે એને આપણે એના પ્રત્યે એના મનમાં આપણી એવી ઇમ્પ્રેશન આપણને પાડવી હોય કે આ બહુ મોટા ભગત છે, એમ કરીને આપણે 10 મિનિટ સુધી આંખ ન ખોલીએ, એ શું છે? દંભ છે. હોય એના કરતાં અધિક કરી દેખાડવું એ દંભ છે. મહારાજ કે એવું અમારે કરવું નથી. આ વાત જે અમે કરીએ છીએ કોઈ દંભે કરીને નથી કરતા, માને કરીને પણ નથી કરતા, પોતાની મોટપ વધારવા સારું પણ નથી કરતા. અમને આ વાત કરવામાં કોઈ માન પણ પ્રાપ્ત થાય એવી અમને અપેક્ષા નથી. તમે બધા અમને ભગવાન માનવા માંડો એવી પણ અમારે અમને કોઈ અપેક્ષા નથી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા આ હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય, બધાને નહીં સમજાય.
કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. કદાચ આમાંથી અમે જે વાત કરીએ છીએ એની કોઈને હા પડી ગઈ અને ખરેખર એ પ્રમાણે વર્તવા માંડે અને અમને ખરેખર અમે જેવા છીએ એવા સમજવા માંડે તો શું થઈ જાય છે? એના જીવનું અતિ રૂડું થાય. તે સારું કહીએ છીએ. અને આ જે વાત છે તે મારી ડિટેલ છે. મેં જોઈને આ વાત જોઈ છે. આ વાત હું જોઈને આ વાત કરું છું. મહારાજ મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે એવી વાત છે. અને વાત તો સભામાં કર્યા જેવી નથી, પણ સભામાં કરીએ છીએ જે આ વાત જાહેરમાં કર્યા જેવી નથી. મહારાજ ખાનગી છે તોય પણ સભામાં કરીએ છીએ જે મારે સહજ સ્વભાવ એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિરૂડો શબ્દ, અતિરૂડો સ્પર્શ, અતિરૂડો ગંધ તથા અતિરૂડો રસ, અતિરૂડું રૂપ એ જે પંચવિષય છે તેમાં હું મારા મનને બાંધવાની ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને જે સારા પંચવિષય તથા નરસા પંચવિષય એ બે સમવર્તે છે અને રાજાને રંક તે પણ બે સમવર્તે છે તથા ત્રિલોકીનું રાજ્ય કરવું અને ઠીકરું માગી અને ખાવું તે પણ સમવર્તે છે તથા કોઈ હાથીને હોદે બેસાડે તથા પગપાળા ચાલવું એ બે સમવર્તે છે. કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા સારા વસ્ત્ર ઘરેણા ચડાવે તથા કોઈ ધૂળ નાખે એ બે સમવર્તે છે. ને કોઈક માન આપે તથા કોઈ અપમાન કરે એ બે સમવર્તે છે તથા સોનું, રૂપું, હીરો તથા કચરો એ બે સમવર્તે છે. અને આ હરિભગત બહુ મોટો છે અને આ હરિભગત બહુ નાનો છે એમ પણ નથી થતું. બધા હરિભગત સરખા જણાય છે. અને મારા અંતઃકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા કે સોનામોરની વાંસળી કેડે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ મારે ભાર નથી જણાતો. તે મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું અને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણીને કરું છું. અને જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિ બળાત્કારે જોડું છું તે માંડ તે પદાર્થ સન્મુખ રહે છે અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિશે પથ્થરો ફગાવીએ તે જ્યાં સુધી હાથના જોરે કરીને ઠેલાય ત્યાં સુધી તે આકાશને વિશે રહે છે ને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે. અને જેમ પૂછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું ઝાલી રાખે ત્યાં સુધી તે રહે છે અને જ્યારે મૂકી દે ત્યારે ધબ દઈને પડી જાય છે. અને જેમ કોઈ પુરુષ સૂજે એટલો બળ્યો હોય તે દાંતે કરીને આખી સોપારી ભાંગી નાખતો હોય અને તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તેને શેકેલા ચણા માંડ ચવાય છે. તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિ જોડીએ છીએ તો માંડ જોડાય છે. તે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ તે પાછી વાળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે અને તે હૃદય આકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાયા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે. આ મહારાજે કઈ રીતે વાત કરી? આપણે પહેલા બતાવ્યું એમ મહારાજે એક મુક્ત, એક સિદ્ધ પુરુષની સ્થિતિ હોય એવી પોતાની સ્થિતિ છે એ રીતે મહારાજે મુક્ત ભાવે વાત કરી છે. મહારાજ કે અમને પંચ વિષય બાદ કરી શકતા નથી, અમને સારા નરસાનો ભેદ જણાતો નથી. આ પંચ વિષય બહુ સારું છે, આ પદાર્થ બહુ સારું છે, આ વસ્ત્ર બહુ સારા છે, આ ઘરેણા બહુ સારા છે એ અમને કાંઈ જણાતું નથી. કોઈ માન સન્માન આપે, હાથીની અંબાડી ઉપર અમારી શોભાયાત્રા કાઢે એ પણ અમને સમાન છે અને કદાચ ક્યાંક હાલીને જવું પડે તોય પણ અમને સમાન છે. મહારાજ કે ઇન્દ્રિયોની વૃત્તિને કોઈક પદાર્થમાં બળાત્કારે એટલે પરાણે જોડું છું ત્યારે જોડાય છે, પણ જ્યાં વૃત્તિને ઢીલી મેલું ત્યાં શું થાય છે? પાછી વળી જાય છે. અને ક્યાં જાય છે વૃત્તિ? મારા હૃદય આકાશને વિશે જે તેજ છે એમાં એ વૃત્તિ ચોંટી જાય છે. મારે જે દ્રષ્ટાંત કેટલું સરસ આપ્યું, પૂછલેલ ઢોરમાં નહીં, આ બાળકોને નહીં ખબર પડે. બુલક હોય, બુલક ખેતી કામ કરતા હોઈએ ને, ફાર્મિંગ કરતો હોય ને ફાર્મર, એમાં બુલક હોય. એ બુલક છે ને પછી કાં તો બુઢો થઈ ગયો હોય અને કાં તો આળસુ હોય, એને જબરદસ્તી ઊભો રાખે ખેડૂત પકડીને ટેકા ભરાવીને લાકડાના તો ઊભો રહે. પણ જ્યાં ટેકા કાઢી નાખે ત્યાં શું કરે?
ધબ દઈને પાછો બેસી જાય. એમ મહારાજ કે પૂછલેલ ઢોર જેમ હોય એ ઊભો રહી શકતો નથી, તેમ મારી વૃત્તિ પણ વિષયમાં જઈ શકતી નથી. પછી મહારાજે દ્રષ્ટાંત બહુ અદ્ભુત આપ્યું છે. જેમ માણસ કદાચ કોલગેટ ટૂથપેસ્ટ વાપરીને બહુ પોતાના દાંત મજબૂત બનાવી નાખે, એમ કોકના દાંત અતિશય મજબૂત હોય, સોપારી પણ કડાક થઈને ઘણા ભાંગી નથી નાખતા દાંતમાંથી દાઢે કરીને, એમ એવો બળિયો હોય કે આખી સોપારી ભાંગી નાખે. પણ એને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય તો, ખાલી લીંબુને કાપ્યું આપણે અને લીંબુના રસને આપણે ચૂસી રહ્યા છીએ, આટલી ખાલી કલ્પના કરજો, તમારા આમ અંદર કામ ખાટો રસ આવવા મળશે, આવે છે ને મોઢામાં. તો એ લીંબુ વાસ્તવિકતામાં ચૂસો તો થાય શું? બધા દાંત અંબાઈ જાય. દાંત અંબાઈ જાય પછી એટલે જેને કહીએ ફોલ્સ પેરાલિસિસ, જે એક સાદી ભાષામાં મેડિકલ સાયન્સની ભાષામાં એને ફોલ્સ પેરાલિસિસ કહેવામાં આવે. જેમ ઓપરેશન કરતાં પહેલાં એનેસ્થેશિયા આપવામાં આવે, એમ આ લીંબુ એક એવું એનેસ્થેશિયાનું કામ કરે છે. અતિશય લીંબુ ચૂસવામાં આવે, ખાટું થઈ જાય તો પછી દાંત પણ આમ પેરાલિસિસ થઈ ગયા હોય, એવા કામ કરીને ખોટા થઈ ગયા હોય. પછી એને રાંધેલો ભાત ચાવવાનો અથવા તો ચણો ચાવવાનો અથવા તો મગનો દાણો, બાફેલા મગનો દાણો ચાવવાનો કહો ને તોય પણ ચવાય નહીં. એમ મહારાજ અહીંયા એ વાત બતાવે છે કે મહાત્મય રૂપી ખટાઈ જેને ચડી જાય ભગવાનના સ્વરૂપની, એનાથી વિષયરૂપી ચણો ચવાતો નથી. આ જ વાત મહારાજે બીજા વચરાણમાં પણ કરી છે. એ કેટલા વચરાણમાં કરી છે કયો અનિલભાઈ? પ્રથમનું 24મું વચરાણું. અદ્ભુત રીતે આ વાત મહારાજે કરી છે. અને મહારાજ કે અમારી વૃત્તિ ક્યાં ચોટી જાય છે? તમારા હૃદય આકાશને વિશે જે તેજ છે ને એમાં અમારી વૃત્તિ ચોટી જાય છે. તો કેમ? જેમ અત્યારે જો વાતાવરણ કેવું થઈ ગયું છે, વાદળામય વાતાવરણ થઈ ગયું છે ને આકાશમાં, હમણાં વરસાદ આવશે એવું થઈ ગયું, એમ અમારા હૃદયની વિશે પણ ઘાટું તેજ, અતિશય, જેમાં બીજા કોઈ પંચ વિષય પ્રવેશ કરી ન શકે એવું અતિશય ઘાટું તેજ અમારા હૃદયને વિશે દેખાઈ રહ્યું છે. અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. હવે ટન મારશે થોડો. તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, અતિશય પ્રકાશમય છે. તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરને શ્યામ નથી જણાતી. અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે, અને તે મૂર્તિને 2 ચરણ છે, અને અતિશય મનોહર છે. પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે મૂર્તિને વિશે નથી. એ મૂર્તિ તો અતિશય સૌમ્ય છે, અને મનુષ્યના જેવી આકૃતિ છે, ને કિશોર છે. ને તે મૂર્તિ ક્યારેક તો તેજમાં ઊભી દેખાય છે, ને ક્યારેક તો બેઠી દેખાય છે, ને ક્યારેક તો હરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે. તે એક નજરે કરીને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ, અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા હતા, અને માતાના ગર્ભમાં હતા તે દિવસે પણ દેખતા હતા, અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા હતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે છે તેને તો એમ અમને કોઈ વિષય સંબંધીમાં સુખમાં આસક્તિ નથી થતી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહેતી નથી. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. હવે મહારાજ શું કરે છે? મુક્ત ભાવમાંથી અવતાર ભાવમાં સ્ટેપ આવે છે. મહારાજ કે અમને મૂર્તિ દેખાય છે, તો એ મૂર્તિ કેવી છે? અતિશય પ્રકાશમાન છે, ઘનશ્યામ છે. કેવી છે? એટલે ગૌરવર્ણ. ઘઉંનો દાણો કેવો હોય? બહુ મહારાજ રૂપાળાય નહોતા, બહુ કાળા પણ નહોતા. મહારાજ ગૌરવર્ણના હતા, હની કલર જેને કહીએ ને એવા હતા. એટલે મહારાજ કે એવી મૂર્તિ છે, છતાંય પણ તેજના પ્રકાશે કરીને અતિશય તેજાયમાન દેખાય છે. એ ક્યારેક હરતી ફરતી દેખાય છે, ક્યારેક બેઠી દેખાય છે, ક્યારેક ઊભી દેખાય છે. એ મૂર્તિને 2 ચરણ છે, 2 હાથ છે, પણ ચતુર્ભુજ નથી, સહસ્ત્રભુજ નથી, અષ્ટભુજ નથી. મહારાજ કેવા છે? દ્વિભુજ દિવ્ય સદા સાકાર છે. કેવા છે? 2 ભુજાવાળા છે. જોજો મહારાજે અમુક ઠેકાણે દ્વિભુજપણે દર્શન આપ્યા છે સત્સંગની અંદર. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની અંદર મહારાજે ભગવાનના ભક્તોને પોતાની ભગવાનપણાની પ્રતીતિ થાય એટલા માટે ઘણી ઠેકાણે મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપેલા છે. એબલ ખાચરને જ્યારે સંશય થઈ ગયો
ગરડાના બજારમાં લોકો વાત કરવા લાગ્યા કે એબલ ખાચરની બંને દીકરીઓ લાડુબા અને જીવબા તે પણ જુવાન છે અને સ્વામિનારાયણ પણ જુવાન છે. એબલ ખાચરે સ્વામિનારાયણને પોતાના ઘરમાં લાવીને મૂક્યા તો છે, પણ ક્યાંક કલંક ન લાગે આ જ આ શબ્દ કાને અથડાણા. એબલ ખાચરના મનમાં પણ સંશય થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણને તેડવા માટે કેટલા બધા જતન કરેલા એબલ બાપુએ, છતાંય પણ એબલ બાપુ ભગવાન સ્વામિનારાયણને મારવા તૈયાર થયા. ખુલ્લી તલવાર રાખી અને દરબારગઢની બહાર ઉભા રહ્યા કે ભગવાન અહીંયાથી સવારના પોરમાં નાવા જાય છે, ધડથી મસ્તક અલગ કરી નાખું સ્વામિનારાયણનું. આવું વિચાર કરીને એબલ ખાચર ખુલ્લી તલવારે ઉભા રહ્યા. તે વખતે લાડુબા અને જીવબાએ મહારાજને કીધું, મહારાજ બાપુ ખુલ્લી તલવારે ઊભા છે, મહારાજ એ રસ્તા ઉપરથી તમે જતા નહીં, રસ્તો બદલી નાખો. તે વખતે મહારાજ કે લાડુબા જીવબા તમે અમને કેવા જાણો છો? ત્યારે લાડુબા જીવબા કે મહારાજ આપને તો અમે સર્વોપરી ભગવાન જાણીએ છીએ. સર્વોપરી ભગવાન અમને જાણો છો? તો એબલ બાપુના હાથની તલવાર, એની વૃત્તિ કોના હાથમાં છે? મહારાજ તો આપના હાથમાં છે ને. તલવારને અમે ચલાવવા દઈએ તો તલવાર ચાલશે ને? મહારાજ એ વાત સાચી. અને મહારાજને જ્યાં તલવાર મારવા માટે ગયા, મહારાજે એબલ બાપુને સ્થિર કરી નાખ્યા. પૂતળું હોય ને એમ ચોંટાડી દીધા. અને પછી મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે મહારાજે એબલ બાપુને દર્શન આપ્યા. શું કામ? કારણ કે આપણને એવી પ્રતીતિ છે, બાકી મહારાજ પોતાના ધામમાં અષ્ટભુજ કે સહસ્ત્રભુજ વાળા છે જ નહીં. મહારાજ કેવા છે? બે ચરણારવિંદની ઉપાસના છે. આવા જ જે આ ઘનશ્યામ મહારાજ આપણને દેખાય છે ને, આને આ સ્વરૂપે અખંડ ભગવાન આપણને અક્ષરધામમાં દેખાવાના છે. આ સ્વરૂપની અહીંયા જેટલી દ્રઢતા રહેશે, આ સ્વરૂપમાં અહીંયા જેટલી પ્રીતિ થશે, એટલું અક્ષરધામમાં રહેવાનું પણ સુખ આવશે. અહીંયા જેટલી મોજ આવશે ભજનમાં બેસવાની, મંદિરમાં રહેવાની, એટલી જ મોજ આપણે અક્ષરધામમાં કરી શકશું. નકા અક્ષરધામમાં રહેવાશે નહીં. એમ મહારાજ અહીંયા કંઈક કહેવા માંગે છે. મહારાજ કે અમે માતાના ઉદરમાં આવ્યા પહેલા પણ એ સ્વરૂપને દેખતા હતા, અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં બેઠા હતા. ત્યાં એટલે કઈ વાત કરે છે મહારાજ? અહીંયા અક્ષરધામની વાત કરે છે. મહારાજ ધામમાં બેસીને વાત કરે છે. એટલે મહારાજનું પ્રાગટ્ય જ્યારે આ પૃથ્વી ઉપર થાય છે, ત્યારે મહારાજ અક્ષરધામની સાથે આ પૃથ્વી પર આવે છે, મુક્તોને સાથે લઈને આવે છે. મહારાજ પોતાના સ્વ સ્વરૂપની સાથે આવે છે, પોતાના મહાન એકાંતિક મુક્તોને સાથે લઈને આવે છે, અને એટલું જ નહીં, પોતાના ધામને સાથે લઈને આવે છે. મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી કોણ છે? સ્વયં અક્ષરધામ છે ને, મૂર્તિમાન. એ આ પૃથ્વી પર શ્રીજી મહારાજની સાથે આવ્યા. અક્ષરધામના એકાંતિક મુક્તો, મહાન અનાદિ મુક્તો બધા, ગુણાદિતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, એ બધા મહારાજની સાથે આવ્યા. દાદા ખાચર, એબલ બાપુ, સુરા ખાચર, આ બધા મહાન અક્ષરધામના મુક્તો એ મહારાજની સાથે આવ્યા. એટલે મહારાજ કે અમે જે બોલીએ છીએ ત્યાં બેઠા થકા બોલીએ છીએ, એટલે અહીંયા દેખાઈએ છીએ, પણ વાસ્તવિકતામાં અમે શું કર્યું છે? અમે અમારા અક્ષરધામને પોતાની સાથે લઈ અને તમારા કલ્યાણ માટે અહીંયા આવ્યા છીએ. ત્યાં બેઠા હતા અને એમ દેખું છું, અને આ ગરડું શહેર કે આવું શ્રી અમને કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે, એટલે આવી દિવ્યતા જેના હૃદયમાં કાંઈક અંશે જાગૃત થાય, એને પણ શું થાય છે? કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ થતી નથી. ક્યાંય પણ એને કોઈ વિષય, લોકો તો આપણા મનમાં થાય કે હજી આપણને વિષયમાં આસક્તિ થઈ જાય છે, તો એનું કેમ સમજવું? થાય છે ને, ક્યાંક ક્યાંક આપણને વિષય પરાભાવ કરી નાખે છે, તો એનું કેમ સમજવું? તો એનો અર્થ શું થાય છે? કે આપણે માર્ગે ચાલ્યા છીએ. હજી શું થયા છીએ? માર્ગે ચાલ્યા છીએ. દાખલા તરીકે એસએસસીમાં 97-98% લાવનાર વિદ્યાર્થી હોય, એ પછી મેડિકલ સાયન્સની કોલેજમાં એડમિશન લે, તો એ 5 વર્ષ તો એને ડૉક્ટર થતાં લાગે કે ન લાગે? 7 વર્ષ લાગે, ઘણા તો 10 વર્ષ કાઢે. માસ્ટર ડિગ્રી કરે, એમડી થાય, એમબીબીએસ થાય, MS સર્જન સુધી પહોંચે, તો એને ઘણા વર્ષો વીતી જાય. તો એણે પ્રવેશ કર્યો ત્યારથી કાંઈ એને કાંઈ ઓપરેશન કરતા ન આવડતું હોય. આવડે? ન આવડે. ક્યારે આવડે? જ્યારે એ પોતે એમએસની પરીક્ષા આપે, કોઈક સર્જન ડૉક્ટરની નીચે આર્ટિકલશીપ કરે અને એને શીખવાડવામાં આવે, પછી ઓપરેશન કરી શકે. પણ એક વખત હોશિયાર વિદ્યાર્થી છે, મેડિકલ સાયન્સની અંદર એડમિશન લીધો છે, એટલે 5 વર્ષે, 7 વર્ષે, 10 વર્ષે, થોડુંક વધુ થાય તો 12 વર્ષે, પણ એક વખત ડૉક્ટર થવાનો છે કે નહીં? ધ્રુવ ભગત, તમે નક્કી કરી નાખ્યું છે, નિર્ધાર કરી નાખ્યો છે કે મારે CA થવું છે, તો તમે એક દિવસ થઈ જવાના કે નહીં? થઈ જ જવાના.
પણ અત્યારે તમને કોઈ તમારી સાઇનના પૈસા આપે? ઓડિટર ના આપે. કેમ ના આપે? હજી ઓથેન્ટિકેશન નથી થયું ને. ઇન્સ્ટિટ્યૂટ ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી એનું ઓથેન્ટિકેશન નથી થયું, એટલે હજી એની સિગ્નેચર વેલિડ થાય નહીં કોઈ બી ડોક્યુમેન્ટ ઉપર કે આ CA સબસ્ક્રાઇબ એમ ન થાય. શું કામ ન થાય? હજી માર્ગે ચાલ્યું છે. થશે ખરો, એક વખત થશે. એટલે મહારાજ આપણને એ કહે છે કે જેમ તમે આ દ્રષ્ટાંત એટલા માટે આપવામાં આવે કારણ કે ઘણીવાર ભગવાનનો ભક્ત હરી જાય છે. આપણે આટલું બધું સમજીએ છીએ, ભગવાનને સર્વોપરી સમજીએ છીએ, ભજન પણ કરીએ છીએ, તોય પણ અંતરશત્રુના માધ્યમથી આપણે પરાભાવ કેમ થઈ જઈએ છીએ? આ મુમુક્ષ માત્રનો પ્રશ્ન છે. તો શું છે એનો ઉત્તર? કે આપણે માર્ગે ચાલ્યા છીએ. ધીરે 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 સાધના કરતાં કરતાં આપણે પણ એક દિવસ સ્થિતિને પહોંચી જશું ત્યારે આપણી પણ વૃત્તિ ભગવાનના એકાંતિક સંત પૂજ્યપાદ ગુરુ હોય અથવા તો નંદ સંતો જે પૂર્વે થઈ ગયા એવી વૃત્તિ આપણી પણ થઈ જશે. આપણે પણ ક્યાંય વિષયમાં આસક્તિ નહીં રહે. આપણે પણ ભગવાનની મૂર્તિમાં મસ્ત બની જશું. અને એ સ્વરૂપને તમે દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. તમે દેખો છો આ સ્વરૂપને પણ હજી પરિપૂર્ણ સમજ્યામાં આવતું નથી. ને કોઈ એમ કે હું ભગવાનને પરિપૂર્ણ જાણી ગયો તો એ શક્ય જ નથી. શક્ય જ નથી. શ્રીજી મહારાજ સ્વયં વચનામૃતમાં એમ કે અમારા મહિમાને સ્વયં અમે પાર નથી પામી શકતા, તો આપણા બધાનું શું ગજું? સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની વાતમાં લખે કે શ્રી હરિજી મહારાજનું મહિમા, એનો અન્વય અધિકાશયપણું, એનો ઐશ્વર્ય, એમનો પ્રતાપ એ હું પણ કાંઈ સમજી શકતો નથી. મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીથી અધિક આ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણને બીજું કોઈ સમજી શકે નહીં. એ મહાન સત્પુરુષ એમ કે હું પણ ભગવાનના પારને નથી પામી શકતો, તો આપણું કયું ગજું? એટલે હજી પરિપૂર્ણ સમજવામાં આવતું નથી. અને જે જ્યારે વાત સમજવામાં આવશે એટલે જેમ જેમ એ વાત સમજવામાં આવશે, મહારાજે સાળંગપુરના 17મા વચનમાં લખ્યું, મહારાજ કે જ્યારે આ જીવાત્મા પોતાની જાતને 3 દેહથી સાથે એ 3 દેહ સાથે માને છે અને ભગવાનને 3 દેહથી પર માને છે, ઈ સેકન્ડમાં ભગવાન એને 3 દેહથી પર આત્મ સ્વરૂપ બનાવી નાખે છે. એટલે જેવા ભગવાનને જીવાત્મા જાણે છે એટલી ગતિ ભગવાન પોતાના ભક્તને આપી દે છે. ઈ સ્થિતિ ભગવાન પોતાના ભક્તને આપી દે છે ઈ સેકન્ડે. તો સમજવાનું શું છે? હવે આપણને આગળ વધવું છે તો આપણે શું સમજવાનું છે? જેમ જેમ આ ભગવાનનો મહિમા વિશેષ વિશેષ સમજતા જશું એવી એવી સ્થિતિ આપણી પણ થતી જશે. ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક જે સ્વભાવ તે જીત્યાનો પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. અને જે એક રસ તેજ છે તેને આત્મા કહીએ, બ્રહ્મ કહીએ, અક્ષરધામ કહીએ અને પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણ આદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગે યુગે પ્રગટ થાય છે. અને તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય નથી, અક્ષરધામના પતિ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે ન તદભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. માટે એનો અર્થ શ્લોકનો એમ થાય છે જે ધામને પામીને પુનર્જન્મને જીવાત્મા પામતો નથી. આવું જે મારું ધામ છે એ ક્યારે પમાય છે? ક્યારે પમાય છે? આવી રીતે ભગવાનને જ્યારે ઓળખવામાં આવે. ભગવાન માયા થકી પર છે એટલું જ નહીં, ભગવાનને ઓળખ્યા પછી, ભગવાનની મૂર્તિમાં વૃત્તિ ચોંટ્યા પછી, ભગવાનના સ્વરૂપને જેમ છે તેમ સમજ્યા પછી જીવાત્મા પણ માયાથી પર થઈ જાય છે. આટલું જો સમજવામાં આવે તો આ ધામમાં આપણો નિવાસ થાય છે. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કેવલ્ય મૂર્તિ જ હતા. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે તો ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે તે ધ્યાનના કરનારાને મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય રૂપ ભાસે છે. ને ધ્યાનનો કરનારો જે જીવ છે તે માયાને તરે છે અને પરમ પદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્ય રૂપ જ છે. અને તે ભગવાન જે જગ્યામાં બિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે.
અને ભગવાનના વસ્ત્ર, અલંકાર, વાહન, પરિચર્યાના કરનારા સેવક તથા ખાનપાન આદિ જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ થઈ જાય છે. એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે પંચવિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી, તે સ્વતંત્ર થાય છે. હવે આગળ મહારાજ આપણી સ્થિતિ આગળ વધે એટલા માટે સરસ વાત કરે છે. જો ભગવાન જે જગ્યામાં બિરાજતા હોય તે જગ્યાને નિર્ગુણ કહેવાય. એટલા માટે તો મહારાજે વચનામૃતમાં કીધું ને કે જ્યાં ભગવાનની મૂર્તિ એને અક્ષરધામનું મધ્ય સમજવું. તો આપણા માટે અક્ષરધામનું મધ્ય કયું? આપણું સ્વામિનારાયણ મંદિર ડુંબીવલી એ અક્ષરધામનું મધ્ય. આપણને મળેલા જે સંતો એ અક્ષરધામના મહામુક્તો, આપણને મળેલા જે ભગવાનના ભક્તો એ અક્ષરધામના મુક્તો. આવી ભાવના જો આપણે કરશું તો આપણે પણ નિર્ગુણ થઈ જશું. હવે વિચાર કરો, કોક પાણાને શ્રીજી મહારાજ સ્પર્શ કરે છે, બરાબર છે, પથ્થરને, તો આપણને એના દર્શન થાય તો આપણે કેટલા અહોભાવથી એને સ્પર્શ કરીએ છીએ ને. આમ ચશ્મા ઉતારશું, માથું અડાડશું, આમ ઘડીક આમ છાતી અડાડશું, બધું કરશું ને. તો એક જળ પાણાને પણ શ્રીજી મહારાજનો સ્પર્શ થયો તો આપણે એટલો બધો એ પાણાનો મહિમા સમજીએ છીએ. તો જે ભગવાનના ભક્તને સાક્ષાત ભગવાન પ્રત્યે એવી પ્રતીતિ થઈ ગઈ છે કે આ ભગવાન સ્વામિનારાયણ છે, સર્વોપરી ભગવાન છે. આટલી પ્રતીતિ આવ્યા પછી જે ભગવાનનો ભક્ત ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે તો એના પ્રત્યે કેટલો દિવ્ય ભાવ આપણને કેળવવાનો છે ને. ત્યારે એના સ્વભાવ, એની પ્રકૃતિ એ કાંઈ જોવાનું નથી. એના પ્રત્યે એટલો જ દિવ્ય ભાવ. જેમ આપણે ગરડા જઈ અને લીમ વૃક્ષને ભેટીએ છીએ ને, લીમ વૃક્ષને ભેટીએ છીએ, માણકી ઘોડીનું જે સમાધિ સ્થાન છે ત્યાં જઈએ છીએ, ત્યાં પણ દંડવત કરીએ છીએ, દરબારગઢની અંદર આળોટીએ છીએ. આ બધી જડ વસ્તુઓ છે, એને પણ આપણે ભગવાનના સંબંધે કરીને આટલી બધી દિવ્ય માનીએ છીએ. તો વાસ્તવિકતામાં જે ભગવાનનો ભક્ત છે એને ભગવાનમાં ખૂબ પ્રેમ છે, એની સાથે આપણે દિવ્ય ભાવ કેમ કેળવી શકતા નથી? શું કામ? તો માનુષિક ભાવ આવી જાય છે. એટલે એ માનુષિક ભાવ ન આવે એટલા માટે મહારાજ અહીંયા બતાવે. અને એ બધું નિર્ગુણ છે. વિચાર કરો, આ બધું ભગવાનના યોગે કરીને નિર્ગુણ છે. આપણે વાત બતાવી કે અક્ષરધામનું મધ્ય છે આ મંદિર, જ્યાં ભગવાનની મૂર્તિ અક્ષરધામનું મધ્ય. કેટલા વચનામૃતમાં કીધું છે? કયો દિનેશ ભગત? હે કયો કમલેશભાઈ? મધ્યનું 42મું આ વચનામૃતમાં મહારાજે આ વાત કરી છે. એટલે જે પરિચર્યાના કરનારા સેવક, ખાનપાન આદિ, જો વિચાર કરો ભગવાનના સંબંધને પામેલી રોટલી પણ હજી અહીંયા જ છે. રોટલી ભગવાન સ્વામિનારાયણે જમી હતી અને પ્રસાદીની પાછી આપી છે, એ પણ સત્સંગની અંદર સચવાયેલી છે. તો એ બગડી જવી જોઈએ ને, રોટલી કાંઈ રે, ફૂગ વળી જવી જોઈએ ને. પણ કેટલું બધું દિવ્ય થઈ જાય છે ભગવાનના સંબંધને પામ્યા પછી. આજે પણ શ્રીજી મહારાજે જે કરિયાણાની અંદર પથ્થર, ડુંગરમાં ઝાલર વગાડી હતી, ઝાલરીઓ પથ્થર બનાવ્યો હતો, સંતોએ કીધું હતું મહારાજ આરતીનું ટાણું થઈ ગયું છે, હાલો આરતી કરીએ. મહારાજ કે એમને આરતી થોડી કરે, કંઈક ઝાલર બાલર વગાડો. મહારાજ કે અહીંયા તો બધે પાણા જ છે, શું ઝાલર વગાડીએ? એ કે મહારાજે પાણાને વગાડો ને, આ ડુંગરાને વગાડો, વાઘ છે. નંદ સંતોને શ્રીજી મહારાજ પ્રત્યે કેટલી પ્રતીતિ હતી. પથ્થર લઈ અને ડુંગરાની સાથે પછાડવા માંડ્યા અને ઝાલરનો અવાજ થવા માંડ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ કે અત્યારે પણ કોઈ કરિયાણા જાય, એ ઝાલરિયા ડુંગર ઉપર જાય અને એને પણ પથ્થરથી વગાડવામાં આવે તો હજી પણ એ ઝાલરિયા ડુંગરમાંથી ઝાલરનો અવાજ આવે છે. નકા પથ્થર કંઈ વાગે? કદાચ કરિયાણા ન જઈ શકો તો કાંઈ નહીં, સરદાર તો બધા હમણાં આવવાના છો ને. સરદાર આવો, જો એડ્રેસ આપું છું, ક્યાં જવાનું તમારે. સરદાર આવો, સભા મંડપમાં દર્શન કરવા માટે જાઓ ત્યારે સભા મંડપમાં આપણું કેમ આવો ઓટલો છે, ત્યાં ઓટલા ઉપર એ ઝાલરિયા ડુંગરનો પથ્થર છે. અહીંયા અત્યારે પણ છે રાખેલો, એને વગાડજો, વાગશે, વાગે છે. આ કેટલા જણાએ આ દર્શન કર્યા છે? ભલા ભગત ગયા, જોયું નહીં કંઈ? જે સભા મંડપમાં બેસીને તમે ઘર સભા સાંભળતા હતા ને, એને ખબર છે આવું છે, આમ આમ બેસવાની જગ્યા છે, બસ ત્યાં જ પડ્યો છે એ પથ્થર. હા, હવે ઉપર રાખી દીધો, હવે ઉપર રાખી, પહેલા ત્યાં નીચે હતો, હવે ઉપર છે, પટારાની બાજુમાં રાખી દીધો. એટલે ત્યાં જાઓ ને તો વગાડી જોજો. આ ચાલે એટલે કહેવાનો આ છે અહીંયા મહારાજ કે ભગવાનના સંબંધે કરીને જો જળ પદાર્થ દિવ્ય થઈ જતું હોય તો ભગવાનના ભક્ત દિવ્ય થઈ જાય, નિર્ગુણ થઈ જાય, એને શું કહેવું? એટલે એ પણ સ્વતંત્ર થઈ જાય છે. અને જે અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન છે
તે સર્વ અવતારનું કારણ છે. હવે શું આવ્યું? અત્યાર સુધી અવતાર ભાવ આવતો હતો, હવે શું આવ્યું? પુરુષોત્તમ ભાવ આવ્યો. અક્ષરાતીત પુરુષોત્તમ ભગવાન છે, સર્વ અવતારનું કારણ છે. અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમમાં લીન થઈ જાય છે. એટલે આપણા મનમાં થાય ભગવાનમાંથી આમ ચવે છે ને પાછા આવી જાય છે? નહીં. કેવી રીતે અવતાર થાય છે? કોણ કહેશો? કયો કમલેશભાઈ? તીર અને તીરનો નાખનારો, આ આપણી ઉપાસના છે. બહુ શુદ્ધ ઉપાસના સમજવાની વસ્તુ છે. ઉપાસના સમજ્યા વગર કોઈ દિવસ લોચો મળતો નથી. આપણી ઉપાસના ભવાયો અને એનો વેશ એવી નથી. દાખલા તરીકે આપણે પિક્ચરો જોયા હશે, એમાં ઘણી વખત અમિતાભ બચ્ચન ડબલ રોલમાં હોય છે. એટલે એક રોલની અંદર અમિતાભ બચ્ચન પ્લે કરી જાય, પાછો એ રોલ બંધ કરીને પાછો બીજો થવા આવે. એવી રીતે ભગવાન નથી કે ઘડીક કૃષ્ણ સ્વરૂપે આવ્યા, ઘડીક રામ સ્વરૂપે આવ્યા. એવી રીતે ભગવાન કંઈ અલગ અલગ રીતે રોલ ભજવવા આવતા નથી. ભગવાન પોતાની સામર્થ્યથી કોક તત્વમાં આપે છે, એ તત્વ આ પૃથ્વી ઉપર આવી અને એને અવતાર તરીકે પૂજાય છે. તીર અને તીરનો નાખનારો, દાખલા તરીકે મારા હાથમાં તીર કમાન છે અને એ ધનુષ ઉપર હું બાણ મૂકું છું અને થોડુંક જ ખેંચું છું તો એ કેટલું દૂર જાય? કદાચ ધર્મેન્દ્ર દાદા બેઠા છે ત્યાં સુધી જાય. પણ કાન સુધી રસ્સી ખેંચું અને જોરથી જવા દઉં, સનસનાટ બોલાતું, તો એ ક્યાં સુધી જાય? કદાચ આપણા કમ્પાઉન્ડની બહાર પણ જતું રહે. એમ મહારાજ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આ વાતનો સિદ્ધાંત એમ સમજાવે છે કે શ્રીજી મહારાજે જે અવતારમાં જેટલી સામર્થ્ય મૂકી એણે આ બ્રહ્માંડમાં આવી અને એટલું કાર્ય કરી દેખાડ્યું. તો બાણને ઠેકાણે કોણ છે? અવતારો છે. ધનુષને ઠેકાણે કોણ છે? તો ભગવાનનું ધામ છે, ભગવાનની શક્તિ છે. અને બાણને છોડનારા કોણ છે? તો સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે. એણે જેટલી શક્તિ બાણમાં મૂકી એટલું બાણ એ તીર આગળ ગયું, એટલી એણે શક્તિ બતાડી. આ શુદ્ધ ઉપાસના છે. નકા આમાં બહુ લોચા થાય છે. રામશ્યામ ઘનશ્યામ એક જ છે, આમ જ થાય. ભાઈ ભગવાનના હરિભક્તો તિલક ચાંદલાવાળા કરે તો ઠીક છે, પણ એની દીક્ષા લઈ લે ને, ભગવા પહેરી લે ને, સાધુને હજી આ ઉપાસના નથી સમજાણી તો આપણા મનમાં થાય આપણને કેમ સમજાય કે આપણે બહુ વિદ્વાન? આ વાત વિદ્વત્તાથી સમજાતી નથી. ભગવાનની જેના ઉપર કૃપા હોય ને એને જ ઉપાસના સમજાય છે. સમજો, ભગવાન પોતે ધારે કે હું જેવો છું એવો આ ભક્તને સમજાવું, ત્યારે ભગવાન શું કરે છે? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે, સ્વામી કે ભગવાન જેના ઉપર અતિશય રાજી થાય એને બે વસ્તુથી નવાજે છે. શું કરે છે ભગવાન? એક તો એને બુદ્ધિ યોગ આપે છે. બુદ્ધિ કેવી? તો આ લોકમાં કઈ બહુ વ્યવહાર કરી જાણે એવી બુદ્ધિ નહીં, ભગવાનને સમજી શકે એવી બુદ્ધિ ભગવાન આપે છે. બીજું, રૂડા સાધુનો, સારા સાધુનો સંગ આપે છે, જેના માધ્યમથી એને ઉપાસના સમજાય છે. તો ભગવાને આપણા ઉપર બે કૃપા કરી છે. વિચાર કરો, આપણે ભગવાનને કાંઈક અંશે સર્વોપરી સમજી શક્યા છીએ એટલી ભગવાને આપણને દિવ્ય બુદ્ધિ આપી છે. બીજા નંબરમાં આપણને ભગવાન જેવા છે એવા ઓળખાવી શકે એવા સદગુરુ ગોપાળાનંદ સ્વામી તુલ્ય કહી શકાય એવા આપણને ગુરુ સ્થાને પૂજ્યપાદ ગુરુની પ્રાપ્તિ થઈ છે. આ ભગવાનની કૃપા છે. એટલા માટે આપણે શુદ્ધ ઉપાસના સમજી શક્યા છીએ, બાકી ન થાય. એટલે આ અવતારીનો ભેદ ભગવાન આપણને ખુદ સમજાવી શકે, અન્યથા થાય નહીં. બાકી આ બધા ગ્રંથો પોતાની બુદ્ધિથી સમજાય નહીં. આ બધા ગુરુમુખી ગ્રંથ છે. કોઈ વાંચવા જાય, કોઈ કહેવા જાય તો અવડું પડે, અવડું સમજાઈ જાય. પણ આ તો ભગવાનના ખરેખરા એકાંતિક સંત જેણે આ વચનામૃતમાંથી રહસ્ય કાઢ્યું છે એવા ગુરુ જેવા સંત હોય એના માધ્યમથી જ આ વચનામૃત સમજી શકાય છે. બાકી ત્રેવડ નથી કોઈની, દુનિયામાં કોઈની તાકાત નથી આ વચનામૃત સમજાવી શકે. 13મું, કારણ કે અવતારીનો ભેદ સ્પષ્ટ ઉલ્લેખ કરવો એટલે શક્યતા જ નથી. તે જ્યારે ભગવાનની મૂર્તિ ધરીને અંતર ધ્યાન થાય છે ત્યારે તે ભગવાનની મૂર્તિ તો ક્યારેક તો મનુષ્યની પેટે પૃથ્વીને વિશે પડી રહે છે. આખું પૂરું નહીં થાય છે. તે જ્યારે ભગવાનની મૂર્તિ ધરીને પાછા અંતર ધ્યાન થાય ત્યારે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેટે પૃથ્વી ઉપર પડી રહે છે. તે જેમ શ્રી કૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રૂક્ષ્મણીજી બળી મુવા તથા ઋષભદેવ ભગવાન હતા તેમનો દેહ હતો તે દાવાનળને વિશે બળી ગયો, એમ પણ થાય. ભગવાન કૃષ્ણ પ્રભાસ પાટણની અંદર, યાદવા સ્થળીની અંદર જરા નામના પારધીના માધ્યમથી
આ લોકમાંથી પંચભૌતિક દેહનો ત્યાગ કરી અને સ્વધામ ગમન એટલે ગોલોકમાં ગયા છે. તે વખતે એમના પાર્થિવ દેહને લઈ અને રૂક્ષ્મણીજી એમના અષ્ટપટરાણી હતા, 8 એ 8 પટરાણીઓ શ્રી કૃષ્ણ ભગવાનના જે પાર્થિવ શરીરને લઈ અને સતી થઈ ગયા છે. અને પછી જે એમના વધેલા અસ્થિ છે એ દરિયામાં જ્યારે પ્રવાહિત કરવામાં આવ્યા છે, એ અસ્થિ તણાતા તણાતા ક્યાં ગયા છે? જગન્નાથપુરી ગયા છે. અને જગન્નાથપુરીની મૂર્તિની અંદર એ અસ્થિ પધરાવવામાં આવેલા છે. એટલે મહારાજ કહે કે ભગવાનનું આ પૃથ્વી પર આવવું અને જાવું એ દિવ્ય છે. ઘણીવાર મનુષ્યની પેટે ભગવાનનું શરીર છે, પાર્થિવ દેહ, એ આ પૃથ્વી પર પડ્યું રહે છે. એને અગ્નિ સંસ્કારે કરીને અગ્નિદાહ કરી અને પછી પંચભૂતમાં વિલીન કરવામાં આવે છે. જેમ શ્રીજી મહારાજ આ લોકમાં આવીને ઘણી બધી દિવ્યતા બતાવી, પણ અંતકાળ તો શ્રીજી મહારાજે જ્યારે પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો ત્યારે મહારાજને પણ લક્ષ્મીવાડીમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. એમના પણ અસ્થિ અત્યારે આપણે સાચવવામાં આવ્યા છે, મ્યુઝિયમની અંદર છે, ઘણે બધા ઠેકાણે એ અસ્થિના આપણને દર્શન થાય છે. એટલે કહેવાનો આ છે કે ભગવાનની આ લોકમાં આવવાની રીતિ કદાચ મનુષ્ય જેવી પણ હોય, કદાચ દિવ્ય પણ હોય. દાખલા તરીકે નૃસિંહ ભગવાન આ પૃથ્વી પર આવ્યા તો એણે પછી સર્પ બોલાવવું પડ્યો ને, સર્વેશ્વર મહાદેવ. ભગવાન શંકર થયા, એ સર્વેશ્વર મહાદેવ થયા, અને નૃસિંહ ભગવાન બેનું યુદ્ધ થયું. પછી બે આપસમાં યુદ્ધ થયું ને બેન પછી આ દેહ પડી ગયો. એટલે જે સર્પ હતા એ સર્વેશ્વર મહાદેવ થયા, અને નૃસિંહ ભગવાન હતા એની નારસી શિલા થઈ. એટલે ભગવાનની મૂર્તિ છે તો દિવ્ય છે, ભગવાન આ પૃથ્વી પર આવે છે, પણ એની આવવાની અને જવાની રીત અલૌકિક હોય છે, એમ કહે છે. તથા ઋષભદેવ ભગવાન હતા, એ દાવાનળને વિશે એમનો દેહ બળી ગયો એમ પણ થાય, અને ક્યારેક હાડમાં સહિત દિવ્ય ભાવ પામીને કાંઈ રહે જ નહીં અને અંતર ધ્યાન થઈ જાય, ક્યારેક એમને અદ્રશ્ય થઈ જાય. કાર્ય અવતાર, કારણ અવતાર, ઘણા પ્રકારના અવતાર ભગવાનના આ પૃથ્વી પર થાય છે. એ પૂરો થાય એટલે પછી ભગવાન અદ્રશ્ય પણ થઈ જતા હોય છે. અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ સ્ત્રી થકી જન્મ ધરે, માતાનો ઉદર થકી. જેમ ભગવાન ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાના ઉદર થકી પ્રગટ થયા, ભગવાન કૃષ્ણ માતા દેવકીના ઉદર થકી પ્રગટ થયા, એમ સ્ત્રી થકી જન્મ ધરે. અને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાંથી પ્રગટ થાય. પોતાની ઈચ્છા થઈ ભક્ત પ્રહલાદની રક્ષા કરવી હતી તો સ્તંભમાંથી પ્રગટ થયા. એમ ભગવાનના જન્મ અને દેહ મૂક્યાની રીત તો અલૌકિક છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગ વિશે નહીં થાય. આટલું સમજાઈ ગયું કે ભગવાન એક જ છે. એ કોણ છે? મને અને તમને મળ્યા જે પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, અને બીજા બધા એના અવતાર છે. તો અવતારમાં શું કીધું આપણે? જેમાં જેટલી સામર્થ્ય તત્વમાં મૂકવામાં આવી એ તત્વ અહીંયા આવીને ભગવાન તરીકે, ભગવાનના અવતાર તરીકે એને શક્તિ બતાવી, એની પણ પૂજા કરાય, એનું પણ ધ્યાન કરાય. પણ આપણા માટે જરૂરી નથી. આપણને શું મળ્યું છે? આપણને મળી જે મૂર્તિ એનું જ આપણે ધ્યાન કરવાનું છે. ને ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો, ગમે તેટલા ઉપવાસ કરો, પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. આ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા નથી થઈ ત્યાં સુધી ગમે એટલા સાધન કરશું કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. દાખલા તરીકે જૈન લોકો કઈ સાધના ઓછી કરે છે, પગમાં પગરખા પણ ન પહેરે, હજારો કિલોમીટરના વિહાર ઉગાડા પગે કરે છે, પણ સરવાળો શું? 0. શું કામ? એના મતે કોઈ અનાદિ ભગવાન જ નથી. એની માન્યતા કેવી ખબર તમને? એની માન્યતા એવી છે, જીવ છે એ કર્મ ખપાવી પોતે ભગવાન થઈ જાય છે. એના મતે કાંઈ કોઈ અનાદિ ભગવાન નથી, ઘણા બધા ભગવાન થાય. એમ એના શાસ્ત્રો આપણે વાંચીએ ને તો આપણને એમ થાય, આહા, ભગવાન સ્વામિનારાયણે લખ્યું. આપાતકાળ આવી પડે ને, કદાચ હિન્દુ મુસ્લિમનો રાયટ થઈ જાય, યુદ્ધ થઈ જાય, અને તમને ક્યાંક પોતાની બચવાની જગ્યા ન મળે તો મસ્જિદમાં આશરો લેજો, પણ જૈનના અપસરામાં કોઈ દી જાતા નહીં. વિચાર કરો કેટલું બધું ભગવાનને આમ ખરાબ લાગી ગયું હશે એના પ્રત્યે. શું કામ? કારણ કે એના મતે કોઈ ભગવાન જ નથી. કેવું લખે પોતાના શાસ્ત્રની અંદર ખબર છે કે રામચંદ્ર ભગવાન અને કૃષ્ણ ભગવાને ઘણા બધા અસુરોને માર્યા તો બહુ એને પાપ વળગ્યા છે. હવે ત્રીજા નરકમાં ગોંધાય છે. હવે પછી અમારા તીર્થંકર થશે, સાધના કરશે, પાપનું પ્રાયશ્ચિત કરશે, અને પછી એ પાપમાંથી છુટકારો એનો થશે. બોલો, ભગવાન પ્રત્યેની આવી ભાવના હવે ક્યાં જન્મે છૂટે? એટલે પોતાના, જો તમે કોકની એની પ્રાર્થના સભામાં ગયા છો ને તો એ લખશે કાળ ધર્મ પાયમાં. એટલે શું?
માયાના ઉદરમાં સુષુપ્તિમાં વિલીન થઈ ગયા. કાળ ધર્મ, કાળ એટલે શું છે એ લક્ષ્ય જોજો તમે. કાળ ધર્મ પાયમાં, પેપરમાં તમે પ્રાર્થના સભા વાંચી, ફલાણા ભાઈ કાળ ધર્મ પાયમાં. કાળ ધર્મ પાયમાં એટલે શું? એટલે ભગવાનનું ધામ ક્યારે પ્રાપ્ત? કારણ કે એની સાધના આટલી મોટી છે છતાં પણ એને કાંઈ પ્રાપ્તિ નથી. શું કામ? એને ભગવાનપણાની પ્રતીતિ નથી. ભગવાન શું છે? એ એકડો છે. સાધના શું છે? મીંડા છે. એક આવી જાય પછી ગમે એટલા ઝીરો કરો તો કિંમત વધતી જાય ને. ખાલી ઝીરો કરો તો કાંઈ કિંમત ખરી? તો ભગવાન એકડાના સ્થાને છે. ભગવાન પ્રાપ્ત થઈ ગયા એના પછી ગમે એટલી સાધના થાય ને રાજી કરવા માટે એ બધી ભગવાન સ્વીકારે છે. અને તમે એમ કહેશો છે અમને તો એ સ્વરૂપની તમે કહો તેમ દ્રઢતા છે, પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન થતા નથી? જો આપણો પહેલો પ્રશ્ન, આપણે પહેલા વાત ચર્ચા કરી દીધી કે આપણને ભગવાન સર્વોપરી મનાઈ ગયા છે છતાંય પણ હજી પ્રાણ ઇન્દ્રિય કે કાંઈક દિવ્યતા કેમ નથી જણાતી? આમ કંઈક અલૌકિકપણું જણાવવું જોઈએ ને. આમ અંતરમાં તેજ નથી દેખાતું, આંખ બંધ કરો ત્યારે અંધારું જ દેખાય છે, ખાલી ભાસ જ થાય છે કે મૂર્તિ આવી છે, આવી છે, આવી છે, તેજ નથી દેખાતું. પ્રાણ ઇન્દ્રિય કેમ લીન થતા નથી? તો તે તો પરમેશ્વરની ઈચ્છાએ કરીને એમ રહ્યું છે. આપણને પચે નહીં એટલા માટે નથી બતાવતા. શેખજી જેવી આપણી દશા થાય. શેખજીને ભગવાને ઐશ્વર્ય આપ્યું હતું, દેખીએ મેરી દાઢી કે સામને. દાઢી જોઈ જોઈને બધા ધામમાં જતા હતા. શેખજીના મનમાં થયું કાંઈ ભગવાન સ્વામિનારાયણ સામર્થ્ય આપી છે એટલે નહીં, મારી દાઢી વચ્ચે બધાને સમાધિ થાય છે. આવું કદાચ આપણી સાથે થઈ જાય એટલે ભગવાન આપણને શક્તિ સામર્થ્ય ન પણ આપતા હોય તો એ તો ભગવાનની ઈચ્છા કરીને એમ રહ્યું છે એમ સમજવું. પણ તેને તો કાંઈ કરવું રહ્યું નથી. કાંઈ કરવું રહ્યું નથી એટલે એનો અર્થ એવો નથી. નકા ઘણા આનો ઉલટો અર્થ કાઢે છે. હવે ભગવાન સ્વામિનારાયણ ઓળખાઈ ગયા, આટલા મોટા ભગવાન છે, હવે કાંઈ કરવું રહ્યું નથી. હવે શું અંદરનું ને શું બહારનું ન ખાવું, બધું ચાલુ કરો. આવા મોટા ભગવાન હવે શું ધર્મ પાળવો? આવું પણ ઉપાસનાના બળે કરીને ધર્મને ખોટા કરી નાખે છે. મહારાજ કહે તો અસુર જાણવો. જેટલી જેની મોટપ સમજાય એટલી એની આજ્ઞા પાડવામાં તત્પરતા ન થાય? થાય જ. દાખલા તરીકે આપણને સ્વયં નરેન્દ્ર મોદીજી ફોન કરે કે ભાઈ તું આ ટાઈમે આ સમયે ફલાણી જગ્યાએ મને મળવા માટે આવજો, તો પછી આપણે ત્યાં મોડા થઈએ? કલાક જઈને પહેલા બેસી જઈએ કે નહીં? શું કામ? કારણ કે આપણને નરેન્દ્રભાઈ મોદીની મોટપ ખબર પડી છે કે આ સમસ્ત સમૂચા ભારતનો એ રાજા છે. એમ આ ભગવાન તો કેટલા મોટા છે? કરોડો બ્રહ્માંડના રાજા એમ નહીં, કરોડો બ્રહ્માંડના રાજા તો અક્ષરધામ છે. અને અક્ષરધામને પણ પોતાના રોમમાં કોટીના ભાગમાં સમાવી લે એવા પુરુષોત્તમ પોતે છે. આટલા મોટા ભગવાન એટલું સમજ્યા પછી આપણને કાંઈ કરવું રહેતું નથી. પણ એની પ્રસન્નતાને અર્થે બધું કરવાનું. ચાંદ્રાયણ કરવાનું, ધારણા પાણા કરવાના, હમણાં માગસાન આવશે તો ટાઢા પાણીએ નાવાનું, બહારનું નહીં ખાવાનું, ભજન ભક્તિ કરવાની, માળા ફેરવવાની. શું કામ? હવે શું કામ ફેરવવાની? પુણ્ય પ્રાપ્ત કરવા માટે, ફળ પ્રાપ્ત કરવા માટે. અરે અનંત જન્મોનું ફળ ભેગું થયું ત્યારે તો આ ભગવાન ઓળખાણા. આનાથી મોટું કયું ફળ? મારું ફળ વયું જાય મારું. અરે ફળ આપ્યું. આપણે શું કરવાનું છે? આપણે આ મૂર્તિનું સુખ લેવાનું. શું કરવાનું છે? સુખ લેવાનું છે. આ ભગવાનને રાજી કરવાનું. એટલું જ આપણે કરવાનું. એને કાંઈ કરવું રહ્યું નથી. એ તો કૃતાર્થ છે અને સર્વ સાધનના અંતને પામ્યો છે. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય તો કદાચિત નિર્માણ, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાર્થ અને નિસ્નેહ એમાં કાંઈક થોડી ઘણી કાચપ રહી જાય, રાખવાની નથી. નકા શું થાય? હાલો પંચવર્તમાનને ઠેબે ચડાવીએ, કાંઈ જરૂર નથી. એવી વાત અહીંયા મહારાજ કરવા માંગતા જ નથી. બધું કર્યા પછી ક્યાંક ભૂલ થઈ ગઈ અજાણતા તો પણ થઈ જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતના સમજવામાં કસર રહેશે તો વાંધો ભાંગશે નહીં. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો.